કંબોઈ 4 રસ્તાથી સિહોરી સુધી ભવ્ય ત્રિરંગા યાત્રા યોજાઈ। સ્ટોરી રિપોર્ટ બાય ચહેરસિંહ વાઘેલા, કાંકરેજ, બનાસકાંઠા। પૂર્વ સંધ્યાએ સરકારશ્રીએ જે આયોજન કર્યું છે એ પ્રમાણે કાંકરેજ તાલુકામાં તિરંગા યાત્રાનું આજરોજ આયોજન કરવામાં આવ્યું। કંબોઈ મુકામેથી સિહોરી એમવી બાલાની હાઈસ્કૂલ સુધી 11 કિલોમીટર જેટલું તિરંગા યાત્રાનું આયોજન થયું। સમગ્ર તાલુકાના લોકોએ, સમગ્ર તાલુકાનું સંગઠન ભારતીય જનતા પાર્ટીનું, એના કાર્યકરો, સમગ્ર તાલુકાના લોકો, પત્રકાર મિત્રો, ગામડામાં રહેલા તમામ આગેવાનો, યુવાનોએ હર્ષભેર, ઉલ્લાસભેર તિરંગા યાત્રાની અંદર ભાગ લીધો છે। લગભગ અમારી તિરંગા યાત્રા 1.5 કિલોમીટર લાંબી જેટલી તિરંગા યાત્રા રહી છે। કદાચ બનાસકાંઠા જિલ્લામાં સૌથી વિશાળ તિરંગા યાત્રા કાંકરેજ તાલુકાની હશે। ઉત્સાહભેર તમામ લોકોએ 11 કિલોમીટરની યાત્રા હતી, તેમ છતાં પણ ઉત્સાહભેર ભાગ લઈ અને એને યશસ્વી બનાવી છે। તમામનો ખૂબ આ તબક્કે આભાર પણ માન્યો છે, સૌનો આભાર છે। અને મીડિયાના મિત્રોએ પણ આ યાત્રાને જે એમના કેમેરામાં કંડારી છે એ બદલ સૌનો આભાર। આજે કંબોઈથી આપણી આ હાઈસ્કૂલ સુધીની આ તિરંગા યાત્રામાં આપણું સમગ્ર વહીવટીતંત્ર, આપણા મામલતદાર સાહેબ, આપણા ટીડીઓ સાહેબ, આખી એમની ટીમ, અમારી ભારતીય જનતા પાર્ટી, આપણા યશસ્વી અધ્યક્ષ માનનીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબે અને આપણા પૂર્વ મહામંત્રી માનનીય ભારતસિંહજી ભટ્ટેશ્વરિયા સાહેબે આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું। સમગ્ર તાલુકામાંથી દરેક સમાજના, દરેક વર્ગના તમામ લોકો આ યાત્રા સાથે જોડાયા અને સમગ્ર દેશ અત્યારે હાલ તિરંગા યાત્રા દ્વારા જે રાષ્ટ્રીયતાના રંગે રંગાયો છે અને એ ખૂબ આહલાદક વાતાવરણ બન્યું। એ બદલ વહીવટીતંત્રને અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી ટીમને હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું। અને ઓપરેશન સિંદૂર પછી સમગ્ર વિશ્વમાં આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એમની આપણી કેન્દ્રની ટીમે જે વિશ્વાસ અને સલામ કરું છું આપણી સેનાને કે જેણે આ ઓપરેશનને વીરતાપૂર્વક બહાર પાડ્યું અને જે પાકિસ્તાનના નાપાક ઈરાદાઓ હતા એને મિસાઇલ, ડ્રોન અને જે લશ્કરી વિમાનોથી હુમલો કર્યો એને સરહદ બનાવવા દીધા અને ભારત તોડી પાડ્યા અને આખા પાકિસ્તાને ધૂળ ચાટતું કર્યું। તો હું સેનાને વંદન કરું છું અને આપણી કેન્દ્રના માનનીય વડાપ્રધાન અને એમની સમગ્ર ટીમને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સમગ્ર દેશ આ રાષ્ટ્રીયતાના રંગે રંગાય અને ફર્સ્ટ સ્ટેશનનું દરેક નાગરિકના મનમાં એક ભાવના જાગે, એના ઉદ્દેશથી આ યાત્રા યોજાઈ હતી। સમગ્ર તંત્રનો ફરી પણ ખૂબ ખૂબ આભાર। ભારત માતા કી જય, વંદે માતરમ।